નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરાના સાવલી તાલુકામાં ડામરની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ડામરનું ટેન્કર ફાટતા ભીષણ આગ લાગી હતી। આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક, ક્લીનર અને મજૂર સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનામાં ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના ભાદરવા અને સાકરવાડા રોડ પર આવેલા મોક્ષી ગામ પાસેની રીતુ ઇન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં જામ થયેલા ડામરને કાઢતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી। જેમાં જામ થયેલા ડામરને નીકાળવા માટે ટેન્કરને ગરમ કર્યું હતું। જો કે ટેન્કરને ગરમ કરતી વખતે ટેન્કરનું ઢાંકણું ખુલવાનું રહી જતા ગેસની પ્રેશરથી ટેન્કર ફાટી ગયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સમગ્ર ઘટનામાં વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। ટેન્કર બ્લાસ્ટ થતા જ આગની બનાવમાં 3 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।